બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। સાંસદ મનસુખ વસાવા લગ્નમાં વરરાજા સાથે આદિવાસી ગીત પર ઝૂમી ઉઠ્યા। નર્મદાના બોગજ ગામમાં આદિવાસી સમાજના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા। મનસુખ વસાવાના ગીતો પર વગાડવામાં આવ્યા હતા અને તેઓ એ ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા। સાંસદ મનસુખ વસાવાએ લગ્નમાં ઝૂમી ઉઠ્યા અને આસપાસના લોકો તેમને જોઈને તેઓ પણ ઝૂમવા લાગ્યા હતા। આ વિડીયો પણ ખૂબ જ જોવાઈ રહ્યો છે। વડોદરામાં હરણી લેક ઝોન બોટ દુર્ઘટના મામલો, જેમાં ડીઈઓની ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે કાર્યવાહી। સ્કૂલની માન્યતા રદ કરવા માટે પત્ર લખ્યો છે। પ્રાથમિક શિક્ષણ નિયામકને આ પત્ર લખાયો છે। સ્કૂલને 10,000 થી વધુનો દંડ ફટકારવાની પણ પત્રમાં રજૂઆત છે। જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહીની પણ માંગણી કરવામાં આવી છે। તો હરણી લેક બોટ દુર્ઘટના મામલામાં જિલ્લા શિક્ષણ અધિકારીએ ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે કાર્યવાહી કરી છે। સ્કૂલની માન્યતા રદ કરવા માટે પત્ર લખ્યો છે। પ્રાથમિક શિક્ષણ નિયામકને પત્ર લખ્યો છે। તો હરણી તળાવ બોટ દુર્ઘટનામાં ભોગ બનનાર વાલીઓ શાળાએ પહોંચ્યા। એસઆઈટી તપાસથી નારાજ વાલીઓ ગાંધીનગર જશે। કોર્પોરેશન અને સનરાઈઝ સ્કૂલને આરોપી બનાવવાની પણ માંગણી થઈ રહી છે। શાળાને તપાસમાંથી બાકાત રાખતા વાલીઓ નારાજ છે। એસઆઈટીની ટીમ શાળા અને કોર્પોરેશનના દબાણમાં કામગીરી કરતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। શાળા સંચાલકોના વર્તનથી વાલીઓમાં રોષ છે। स्कूल वाला भी दोषी है ने कॉर्पोरेशन वाला भी दोषी है। अभी हम यहाँ पे आए हैं तो वो लोगों के बाहर आना चाहिए ना कि क्यों आए हो आप। एक भी दिख रहा है आपको? और अंदर बैठ के मस्ती कर रहे हो, हंस रहे, झांक रहे, सब पता है, सब दिख रहा है। અત્યારે સ્કૂલ ઉપર આયા છે, કોઈ પૂછવા નથી આવતું। આ તો તમે જુઓ, એ લોકોને કંઈ પડેલી જ નથી। એક પેરેન્ટ્સ પહેલા આઈને જોઈને ગયું તો અંદર હસતા હતા। એ લોકોને કંઈ ગમ જ નથી। જે દુઃખનો પહાડ તૂટ્યો છે એ અમારા ઉપર જ તૂટ્યો છે। આવું બીજી વાર હિન્દુસ્તાનના અંદર કોઈ બી વ્યક્તિની જોડે આવું ના થાય એટલે અમે મુખ્યમંત્રી પાસે જવાના છીએ, કેમ કે અહીંની એસઆઈટી ટીમ કામ જ નથી કરતી। જે અમને ગૃહમંત્રી મુખ્યમંત્રીએ જે વચન આપ્યું છે વાલીઓને કે દૂધને દૂધ ને પાણીનું પાણી, કોઈ ચબરબંધી નહીં છૂટે, એટલે અમને ગાંધીનગરની એસઆઈટીની ટીમ અહીંની તપાસ કરે, કોઈ તટસ્થ બાહોશ અધિકારી આની તપાસ કરે અને જે અત્યારે ફરિયાદીઓ બન્યા છે, જેની પર આરોપ સિદ્ધ થઈ ગયો છે, એવા ઉપર ફરિયાદ દાખલ થાય એ માંગણી અને લાગણી સાથે અમે ગાંધીનગર કૂચ કરીએ છીએ સોમવાર। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।